એક જગ્યાએ એવો પ્રોગ્રામ જામ્યો, એટલું માણા બેઠેલું, અને પ્રોગ્રામ પૂરો થયો ત્યારે એક ભાઈ બોલ્યા, મને કે મજા ન આવી. અરે મેં કીધું આખો મંડપ ગાંતો હતો. મને કે એ બધા ઠીક આવે, ખેંગારનો દુહો ન આવ્યો. એટલે કીધો તો પેલા ગાત ખેંગારનો. એટલે બધું આવશે 100%. પણ ગુજરાત છે આપણો. ગુજરાતી અમેરિકા જતો હતો અને મુંબઈ એરપોર્ટ ગયો, મર્સિડીઝ ગાડી. મુંબઈ જઈને બેંક વાળાને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે અને તમને એક ક્લાસ મર્સિડીઝ મૂકવાની છે, એના ઉપર મારે 50,000 જો. ઓલો કે 1.25 કરોડની ગાડી, એના ઉપર મૂળાને 50,000 રૂપિયા જોવે. એટલે બેંકે ગાય આપી દીધા ને એના બેંકના સ્થાનમાં ગાડી મુકાઈ દીધી ફર્સ્ટ ક્લાસ. ગાડીની ચાવી લઈ લીધી, ગાડી પાર્કિંગ કરી દીધી, 50,000 રૂપિયા બેંકે આપી દીધા. ઓલો 2 મહિના અમેરિકા ફરીને પાછો વહી આવ્યો ને કીધું કે આલ્યો આ તમારા 50,000 રૂપિયા અને 2 મહિનાનું 1250 રૂપિયા તમારું વ્યાજ. પછી ઓલા બેંક મેનેજરે કીધું કે મર્સિડીઝનો માલિકને મૂળ 50,000 હાટું તારે ગાડી મૂકવી પડી. એવું નહોતું. એરપોર્ટના પાર્કિંગમાં મને 5,000 રૂપિયા કીધા, 18,000 રૂપિયા એક મહિનાનું ભાડું. આ આપણો ગુજરાત. અને તમે 1250 મને એક તો 50,000 વાપરવા આપ્યા અને ઉપરલી તમે મારી ગાડી અહીંયા હાસવી. આ ધંધો કરાય બીજો કાંઈ કરાય. એ આપણો ગુજરાતી. હમણાં એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે ભાઈ તમે ગુજરાતના વખાણ કરો. મને કે મોદીમાં મનમોહનસિંહ બાપામાં તમને ફેર શું લાગે? મોદી બાપા અને મનમોહનસિંહ બાપા આપણે તો એ વડીલો જ કહેવાય બધા. મેં કીધું બેયમાં કાંઈ ફેર નથી, બે દાઢીવાળા છે. એક ઝીણી રાખે છે ને એક વીટવીન રાખે છે. ઓલો સોનિયાજીનું કીધું કરે છે, આ એક કોકનું કીધું કરતા હશે, કાંઈક તો હશે ને કાંઈ. એટલે આ ગુજરાતને પૂછીને કરતા હોય, એમાં કાંઈ બીજું થાય. મને કે બીજો કાંઈ ફેર? મેં બીજો કાંઈ ફેર નથી. ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. જેમ તેમ પણ હમણાં ઉપાડો લીધો એટલે મોદી ભાઈઓ ન્યાલી ચાલુ કરે. જો અત્યારે બાસડા આવ્યા હોય, વિરાણી પરિવારને આંગણે જયારે ભાગવત કથાનું તમે બધા અમૃતપાન કરી રહ્યા છો બેન ભાઈઓ, દિલ્હીનું ભાષણ જાતું કરીને અહીંયા બાસડા ભોગ્યો છે બેનો ભાઈ. ગુજરાતને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવવું, ગુજરાતને મારે જાપાન સાથે સરખાવવું છે બેનો ભાઈ. અને એમાં બેનો બેઠી ને એની સમજો કે મારી જશોદા આવો તો ડોહ્યું આમ હાલે, અમને જશોદા આવું કે નહીં. અત્યારે ખરેખર સમય સારો છે, બધી રીતે સારો છે. આ ઘણા બધા મને માણસો કે કળિયુગ આવ્યો, કળિયુગ છે. કોને કીધું કળિયુગ છે? જીવતા આવડે. આ માવડિયું 1.5 વર્ષ જીવવા ગયું, કારણ કે કૂટવાનું હાવ ગયું. આપણે અડજું ડોસ્યું કૂટીને ગઢિયું થઈ ગયું, લેવા દેવા વગર. આપણે કોકને પૂછીએ કે મારી તમારે શું હક? મારે કાંઈ હક નહોતો, પણ અમારે પાડોમાં રહીને એનું હતું તમે કૂટાવા ગયું છું. ટેકો દેવા દે હારે, એમાં ઢાલું ચડાવે. એક તો જાડા ઓઢણા હતા, એ લાજુ કાઢવી પડતી હતી. અત્યારે એ ગયું. સારા ડ્રેસ આવ્યા, સારી મિલના કાપડ આવ્યા. નવરાત્રી આવે ને દીકરીઓ ગરબે રમતી હોય ત્યારે એમ લાગે 9 લાખ લોબડી આવ્યું ધરતી ઉપર રમવા માટે આવ્યું. એવા આભૂષણો આવ્યા. ઠીક છે, અમુક મોટી ઉંમરની માવડીઓ નથી ગમતું આ દીકરીઓ આવે હરે ફરે એમાં. એ બેઠી મોગા અહીંની વાત નથી કરતો હું, આફ્રિકાની વાત કરું. અહીંયા તો બધું માવડીઓ હાર્યું છે. ખોટું આપણે ઘડીક રહેવું નાખ્યા થવું યાર. અહીં તો સારું છે, અહીંયા કાંઈ વાંધો નથી. પણ અમુક ડોશીઓ આ દીકરીઓ હરે ફરે ને તો મોઢું બગાડે બેઠી જમાનો બગડી ગયો. એ તમે વેલ્યુ આવ્યું એટલે લાગે ડો. તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આટા મારજો નહીં. આપણા 21મી સદી આ 13 વર્ષની પૂરી થાય થોડાક દિવસમાં. આ 21મી સદીમાં જીવવું સાહેબ એ ચમત્કાર છે. કેવા બધા નેતા એવા આવ્યા, બધા ટનાટાન. આજથી 40 વર્ષ પહેલા નેતા તે ખાદી સિવા પહેરતા નહીં, એમાં ટોલા પડતા, ટોપીમાં મોટી ટોલા નીકળતા. અને કોને ખબર એ ક્યાં કાપડની ટોપી બનાવતા, એની અણી જો આપણને અડી જાય લોહીનો ટસ્યો નીકળી જાય.
એને બદલે અત્યારે રાજકીય ક્ષેત્રમાં સારું છે. હે, આ મનમોહનસિંહ બાપા મોળો માણસ છે, છૂટા હાય છે, હાલતા નથી આવડતું. બોલો આમાં મજા લે આગળ સોનિયાબેન ને આપણે રસ કવાય બેકરી હાલી જતી. અને હકીકત ને આપણે જોવો ને સાહેબ, 40 વર્ષ પહેલા આપણે ખાટલા નહોતા કર્યા. હારા 5 મહેમાન આવે તો પાડોને કહેતા કે બાબા 2 ખાટલા આપજો ને, કાલે મહેમાન જનરલ બધા ભેગા છે. એને બદલે 40 વર્ષમાં ભગવાને ખટારા સુખના ઠલવી દીધા આપણીમાં કે જાઓ છોકરાઓ, મારી પાસે નહોતું એની કરતા તમને આપું છું. આ ભગવાન પાસે આવી લેરું નહોતી બટુકભાઈ. આ માયલી એકે ગાડી ભગવાન પાસે નહોતી. રામ લ્યો, કૃષ્ણ લ્યો, બધા આપણા બાપ છે. મરી ગયા ઘોડા હાક્યા કે એમાં રામ તો હાવ ઉઘાડા પગે 14 વર્ષ ટળી ગયા. માંડ 2 માણા પાસે અયોધ્યા આવ્યા તો ઓલો ધોબી બોલ્યો, પાછા માને મોકલા. તો બિચારા આમ જ બેઠો. પછી કૃષ્ણનો અવતાર લઈને પછી એને ભૂકા કાઢી નાખ્યા. 16,000 કર્યો કે આવે કોઈ મારો દીકરો આડો આવે. રામ અવતારમાં મર્યાદાનો દીકરો થયો, એમાં હક નો લેવા દીધો કોઈ. કૃષ્ણ 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 ઓળખવાય અઘરા પડે સાહેબ. કૃષ્ણનું નામ એક તો અટપટું, બોલવું અઘરું પડે. ગામડાના માણો કૃષ્ણ કહે, કૃષ્ણ કહે, બોલવું અઘરું, સમજવું અઘરું. જન્મે જેલમાં, પાછો કામ મુક્તિ દેવાના કરે. કેવો કૃષ્ણ! મોહન 2 થયા. એક મહાત્મા ગાંધી એનું નામ મોહન, એક આપણો કૃષ્ણ એનું નામ મોહન. એક યમુનાને કાંઠે જન્મો, એક સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પોરબંદર જન્મ્યો. હવે સાંભળજો, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જે જન્મો એનો દેહ પીડ્યો યમુના કાંઠે, અને યમુનાને કાંઠે જે જન્મો એનો દેહ પીડ્યો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે. આ ગાંધી મોહને પણ એમ કીધું કે મારા દેશની સંસ્કૃતિને લૂંટાવા દો અંગ્રેજોના હાથે. અને આ કૃષ્ણ પણ એટલું બોલ્યો કે મારા ગોકુળનું માખણ અને મારા ગોકુળનું દૂધ, મારા ગોકુળનું મય એ પણ ખોટી રીતે હું વેચાવા ન દઉં. આ મોહને, ગાંધીએ ટોપીઓનો ઉદ્ધાર કર્યો, ઓલે ગોપીઓનો ઉદ્ધાર કર્યો. પણ સાહેબ સમજવો બહુ અઘરો છે. જન્મે જેલમાં, કામ મુક્તિ દેવાના કરે. અને તમે વિચાર કરો કે ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. તાકાત તો જોવો એની. ક્યાંક તમને ગોપીઓના વસ્ત્ર ચોરતો દેખાય તો ક્યાંક એમ કહેવાય કે દ્રૌપદીના સિર પૂરતો હોય. પાછો ભાગતા અર્જુનને અટકાવતો, યુદ્ધમાલી ભાગતા અર્જુનને અટકાવતોય દેખાય, અને પોતે પાછો મુઠ્ઠી વાળીને ભાગતોય રણછોડ તમને દેખાય. હે, તમે વિચારો, એ પરમાત્મા એવો છે કે એ કરતા પણ એ છે. અને અત્યાર સુધીમાં ભગવાન રામને તો વાલ્મીકી તુલસીદાસ મળી ગયા સાહેબ, આખા ભગવાન રામને આખી કથા ઉતારી દીધી. પણ કૃષ્ણની આખી કથા લખે એવો કોઈ વિદ્વાન ન મળ્યો. તમે વિચાર કરો, 9 ગ્રંથો વાંચો ને ત્યારે કૃષ્ણ સમજાય. કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. એનો એક નાનો ભાગવતના મંડપમાં બેઠા છે ત્યારે બટુભાઈ કંસને જ્યારે મારે છે કૃષ્ણ, એનો 1 મિનિટનો પ્રસંગ લગભગ આ પહેલી વાર બોલું છું. પૂજ્ય મોરારી બાપુ પહેલી આ પ્રસંગ મેં સાંભળ્યો છે, હું તમને કહું છું. કંસને જે આમ 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 એમ કહેવાય છે કે આમ પાછળથી વાળ પકડી અને મેદાનમાં આમ ઘા કર્યો, ફટકાર્યો, અને છાતી ઉપર ચડીને મુષ્ટિકાનો પ્રહાર કરવા જાય. એક મુષ્ટિકામાં એને મારી નાખવાનો. પણ કૃષ્ણ છે ને, એને વિચાર કર્યો કે આ કંસને હું મળું છું પહેલી વાર, અને મૃત્યુદંડ પહેલા મારે એને સાંભળવો તો જોવે. કહેવાય છે કૃષ્ણ ઉતરી જાય, નીચે ઉતરી અને કંસને ઉભો કરે છે. ઉભો થા મામા, તારી આયુષ પૂરી થઈ જાય છે, પણ મારી આયુષમાંથી હું તને 4 ઘડી આપું છું. તારે ખુલાસા માટે કઈ કહેવું છે? સાહેબ આજનો જજે કોઈને મૃત્યુદંડ પહેલા એમ કહે છે કે તારા બચાવ માટે તારે કઈ કહેવું છે, તો ઓલો કૃષ્ણ છે. દુશ્મનને મોકો આપે, આનું નામ પરમાત્મા કહેવાય. પેલા ઉતરી ગયો છાતી ઉપરથી અને કંસને કહે છે કે બોલ મામા, ઉભો થા. અને સાહેબ કંસ ઉભો થાય છે. પહેલી વાર કંસની આંખની અંદરથી કરુણાના ધોરિયા છૂટે છે. કૃષ્ણની સામે હાથ જોડ્યા, માધવ મને માફ કરજે. કંસ બોલે છે, માધવ મને માફ કરજે.
તારી આંખમાં કૃષ્ણ હું જોઉં છું અને તારી આંખમાં જે કરુણા જોઈ છે, અત્યાર સુધી મને ખાલી વહેમ હતો કે તું ભગવાન છો, પણ અત્યારે મને બોલવા માટે તું ઊભો કરીને મને ક્ષમા દેવાની વાતો કર છો, એની ઉપર લાગે છે કે હવે તું 100% પરમાત્મા છો. હવે કંસનું નિવેદન જોજો દોસ્ત, હલબલાવી નાખે મને તમને. હે કૃષ્ણ, તું એમ કે છો કે આ કંસ કાયર છે? કંસ તારાથી ડરે છે એમ કે છો? તું કંસ મૃત્યુથી ડરે એવું કે છો? કૃષ્ણ ભૂલી જાય છે જ્યારે મારી બેન દેવકીને મૂકવા માટે જાતો હતો અને આકાશવાણી થઈને એટલું કીધું કે હે કંસ, આ દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. કૃષ્ણ એ મારા માટે અમરપટો હતો. હે કૃષ્ણ, જે જેલમાં રાખી શકે એ જુદા જુદા ન રાખી શકે. પણ જ્યારે આકાશવાણી સાંભળી ત્યારે મને એ જ ઈચ્છા થઈ કે 8મું સંતાન, મારી બેનનું 8મું સંતાન એ મારો કાળ હશે તે કોણ હશે? કૃષ્ણ તારી રાહે હતો મારા બાપ. જેવી ખબર પડી બેન પૂતનાને મોકલી, ઘણા બધાને મોકલ્યા અને પછી પુરાવો મળ્યો શેષનારાયણને. જ્યારે તેમ કહેવાય કાલીનાગને નાથ્યો ને મને પુરાવો મળ્યો કે માધવ હોવો જોઈએ. પછી મેં તારા કાકા અક્રૂરને મોકલ્યા, જા હવે લઈ આવ્યા ને કે હવે નારાયણ. હે કૃષ્ણ, હું તારામાં ભગવાન ભાળું છું. અને આજ કંસ ગૌરવ લે છે, કંસનો ભાણિયો આવો જ હોય ને ભલામાં. ઘણી બધી વાત છે, બહુ લાંબી છે, પણ ટૂંકી વાત એ કરું. કૃષ્ણ પામી જાય છે અને કૃષ્ણ એમ કહે છે કે મામા એટલી બધી તારામાં સમજણ, હવે મારે તને નથી મારવો, મારે તને અમર બનાવવો છે. અને ત્યારે કંસનું નિવેદન એટલું જ હતું કે કૃષ્ણ ભૂલ ન કરતો. હજારો વર્ષ સુધી જે માણા હિમાલયની કંડરામાં તપ કરે તું ન મળે, એને બદલે તારા હાથે મારું મોત ને મારા છેલ્લા શ્વાસ વખતે તું મારી સામે ઊભો હોય, આ મોકો હું જાતો ન કરું. અને કૃષ્ણ જ્યાં સુધી તારી કથા ગવાશે ત્યાં સુધી માણસોને મને યાદ કરવો પડશે. અને છેલ્લી વાત, હવે કૃષ્ણ ઘણી બધી વાતો કર્યા પછી કે તું મામા આવો હું કામ થયો, ને ત્યારે એને ખુલાસા બોલાવે, અક્રૂરને બોલાવે છે. અક્રૂર આખી વાત કરે છે કે આના મા સાથે ઉગ્રસેને ઘણો બધો ન્યાય કરેલો. કંસ ઘણું બધું રોવે છે કે કૃષ્ણ તારી વખતે તો વધાયુની થાળીઓ વાગી હતી, પણ મથુરામાં મારા વખતે બણકાર નહોતો થયો. આવો મારી ઉપર અન્યાય થયો, મારી મા ઉપર આવો અન્યાય થયો છે, એનો બદલો હું લઉં છું. ઘણા બધા ખુલાસા અને કૃષ્ણ પામી જાય છે. પછી કૃષ્ણ એમ કહે છે કે મામા તારે મને કઈ કેવું અગત્યની વાત. આ ભગવાન એમ કે કંસને થઈ, કંસમાં કેટલી તાકાત છે. ભગવાન એમ કે તારે કઈ મામા મને કઈ બોધ આપવો છે કે તને કૃષ્ણ હું શું બોધ આપું? પણ હવે તે પૂછ્યું જ છે. એક વાત કહું. શું? કારણ કે આખું સ્ટેડિયમ ભર્યું હતું માણસોનું મલયુદ્ધ જોવા માટે. ત્યારે કંસે આમ નજર કરીને ફેરવીને કીધું કે આ બધા ફરતા બેઠા ને કે આનું ધ્યાન રાખજે. કે કેમ? કે તું જ્યારે આ મેદાનમાં આવ્યો ત્યારે આ સમાજ કોનો જય જયકાર કરતો હતો? કે કંસનો જય હો, કંસનો જય હો. કે મારો જય કરતા હતા ને કે હા, કોઈને ખબર નહોતી આ 11 વર્ષનું બાહુટિયાન મારશે. એટલે બધા નતું ખોટું આખે થવું, કંસનો જય હો, કંસનો જય હો. હે કૃષ્ણ, તે મને પછાડ્યો. અત્યારે જય જયકાર કોનો થાય? કે કૃષ્ણનો જય હો. બસ આ લોકો નિવેદન ફેરવતા વાર નથી લાગતી. સાહેબ, નિવેદન એવું કરજો જેમાં સત્ય દેખાતું હોય. એટલે આ દેશની પરંપરા જ જુદી છે, આ દેશની ઘટના જ જુદી છે. અમેરિકામાં એવું કાંઈ લગ્ન લેવાના ને એવું કાંઈ નહીં. એ તો બા બાપુજીને ઓલા લોકો આશીર્વાદ લેવા આવે ત્યારે જ ખબર પડે કે આ છોકરાનું ગોઠવાઈ ગયો છે.